સ્વાગત છે મનોજભાઈ બકુલ ટોક્સમાં. મનોજભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે, સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે સામાન્ય માણસ એને ખરીદતા થોડો અત્યારે વિચાર કરી રહ્યો છે. તો અત્યારની પરિસ્થિતિ શું છે અને ગ્રાહકો પર કેવી અસર અત્યારે જોવા મળી રહી છે? કે જેની આવક સીમિત છે એના માટે પહેલાં માનો કે 10,000માં 1 ગ્રામ સોનું આવતું હતું, અત્યારે 13,000માં 1 ગ્રામ સોનું આવે છે. એના ક્વોન્ટિટી બાઇંગમાં 25% ઘટાડો થયો, પણ એમની બચત તો યથાવત એની એ જ છે, પણ એમના ઉત્સાહમાં જરાય ઘટાડો નથી થયો હવે, અને એમને હવે આ ભાવે પણ ખરીદવું છે. ગરાગીનો જુવાળ તો જોયો મનોજભાઈ, આપણે પણ હવે વાત થોડી કરવી છે MCX રિલેટેડ, કારણ કે 30 સપ્ટેમ્બરે વાયદો પૂરો થઈ રહ્યો છે. તો શું આ વાયદાની કોઈ ભાવ ઉપર અસર થવાની શક્યતા ખરી કે કેમ, આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? જી, એમાં એવું છે, સામાન્ય સમજ એવું છે કે વાયદો બજાર જે કંઈ છે એ હાજર બજારના સહકારમાં સપોર્ટમાં જ હોય છે. હાજર બજારની જે મુવમેન્ટ હોય એના હિસાબે વાયદા બજાર ચાલતું હોય છે. વાયદા બજારના હિસાબે હાજર બજાર નથી હોતું, પણ આ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરતું હોય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સપોર્ટ કરતું જ રહેતું હોય છે. ઓલ ઓફ સડન રેટ રાઇઝ થયો છે ત્યારે ગ્રાહક ખરીદી માટે ઉમટી પડ્યા છે. આવનારો હવે આ માનો કે દિવાળીના દિવસો શરૂ થાય છે, આસો મહિનાથી શરૂ કરીએ તો ફેબ્રુઆરી અંત સુધીમાં ખૂબ જ લગ્નસરાની કામગીરી નીકળતી હોય છે દરેક ઇન્ડસ્ટ્રીમાં. ખાસ કરીને સોના ચાંદી માર્કેટમાં લોકો પોતાની પ્રસંગોની ખરીદી કરતા રહેતા હોય છે.